ધંધુકાની ઘટનાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા લખ્યું છે કે સોશિયલ મીડિયામાં રીલો બનાવવાથી કાયદો વ્યવસ્થા નથી જળવાતી. તો હવે ધંધુકાની ઘટનામાં પોલીસ દ્વારા 100 થી 125 લોકોના ટોળાની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદ જિલ્લાનું ધંધુકા કે જ્યાં ધર્મેશ ભરવાડ નામના યુવકનો માત્ર એક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે જીવ એમનો લઈ લેવામાં આવ્યો છે. આ પછી બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા હતા. શહેરમાં ખૂબ ભારે તોડફોડ કરવામાં આવી હતી. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા સીએમઓ ગુજરાત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને લખવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આપણે અમિત ચાવડાની પ્રતિક્રિયા પર નજર કરીએ. તો અમિત ચાવડાએ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ધંધુકામાં સહિત આખા રાજ્યમાં જે રીતે ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે તે સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા સાવ ભાંગી પડી છે. એક પછી એક હત્યા થાય ત્યારે ચમરબંધીને પણ છોડીશું નહીંના મોટા મોટા બણગા ફૂંકતી ભાજપ સરકાર પર કોઈને ભરોસો નથી રહ્યો. શું પોલીસ માત્ર સામાન્ય જનતા અને વિપક્ષને ડરાવવા માટે જ છે? ગુનેગારો બેકોફ બનીને છરીઓ ફેરવે છે અને સરકાર માત્ર તપાસના આદેશ આપીને સંતોષ માને છે. જો તમારામાં ત્રેવડ હોય તો એવી કાર્યવાહી કરો કે ફરી કોઈની હિંમત ન થાય. બાકી સોશિયલ મીડિયા પર રીલ બનાવવાથી કાયદો વ્યવસ્થા નથી ચાલતી. આ પછી આગળ અમિત ચાવડા લખે છે કે જો તમારાથી સુરક્ષા નથી સચવાતી તો ખુરશી ખાલી કરો. જનતાને ઠાલા આશ્વાસનો નહીં પણ ઉચિત કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી સરકાર પાસે અપેક્ષા છે. આ પછી અમિત ચાવડાએ સીએમઓ ગુજરાત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કર્યા છે. હવે વાત કરીએ પોલીસની. તો પોલીસે અત્યાર સુધીમાં 100 થી 125 લોકોના ટોળાની સામે એફઆઈઆર દાખલ કરી છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે અને પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ધર્મેશ ભરવાડનો જીવ લઈ લેવામાં આવ્યો. ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બની ગયું હતું. હાથમાં ઘાતક હથિયારો લઈને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલકતોને નિશાન બનાવી છે અને પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને રાયોટિંગનો ગુનો હવે દાખલ કર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની ગતિવિધિ પણ હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલ તો ધંધુકામાં દર્શક મિત્રો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ ગ્રામીણના જે એસપી છે ઓમ પ્રકાશ જાટ, તેમણે પણ આજે પીડિતના પરિવારની મુલાકાત લીધી છે અને આજે તેમણે પણ કહ્યું છે કે સમગ્ર મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.